પોરબંદર એઆરટીઓ તથા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક યોજી હતી, જેમાં સ્કૂલ સેફટી અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરાયો છે। પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર એઆરટીઓ તથા જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ વાહન ચાલકો સાથે એઆરટીઓની કચેરી દેગામ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવામાં વપરાતી સ્કૂલ બસ, સ્કૂલ વર્દીની વાનમાં જતા પરિવહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી। સરકારના 2019ના સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું। દરેક વાહન ચાલકોને પોતાના વાહનમાં સ્કૂલ પરમિટ ન હોય તો વેકેશન ખુલે તે પહેલા સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી લઈ પોતાના વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા સૂચના અપાઈ હતી। દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચૂક ફરજિયાત રાખવા તેમજ ખાનગી પાસિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહીં જેવા અનેક ટ્રાફિક નિયમોનું પાલન કરવા અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી। વેકેશન પૂરું થતાં સ્કૂલ ખુલ્યા બાદ આરટીઓ તથા પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું સંયુક્ત ચેકિંગ કરવામાં આવશે। ત્યારે કોઈ વાહનમાં નિયમ ભંગ થતો હશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। આ મીટિંગમાં આરટીઓ અધિકારી કેજી જાડેજા તથા આસિસ્ટન્ટ આરટીઓ અધિકારી ડીએસ બેરા, વીએમ વાઘેલા, પીજી કુરકટિયા તેમજ ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેવી ચૌહાણ, કેએન અઘેરા ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।